નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 અન્વયે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. મેજર ધ્યાનચંદના જન્મદિવસ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી નિમિત્તે જિલ્લામાં 29 થી 31 ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાશે અને જેની માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે પત્રકારશ્રીઓનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે જિલ્લાના અમારા એસપી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ પણ અત્યારે જોડાયા છે. આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે બેઝિકલી નેશનલ સ્પોર્ટ્સ ડે એની ઉજવણીના સંદર્ભમાં છે. આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે એમનો 29 ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે 3 દિવસ માટે યોજાવાનો છે, 29, 30 અને 31. 29 તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છીએ. મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવન કથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું અને ત્યાં મુખ્યત્વે 3 જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે. એમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર. આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી 25 તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે, CRC લેવલની, ઝોન લેવલની, એ જે સ્પર્ધાઓમાં જે વિજેતા થતા આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ 29 તારીખે આ 3 સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે આપણે ત્યાં. એટલે આ એક આખી એમાં આપણે 29 તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે. 30 તારીખે આપણે PTC ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે, અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં PTC ખાતે કરશું. એમાં રસ્સાખેંચ, ફૂટબોલ, ગોળાફેંક અને 100 મીટરની દોડને એ પણ 4 સ્પર્ધાઓ આપણે કરવાના છે. તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે. અને 31 તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું. એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસીની રાણીનું જે પુતળું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ 300-400 આમાં લોકો જોડાય સાયકલ સાથે અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતળું છે ત્યાં એ આને આપણે સમાપ્ત કરીએ. આશય એ છે કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને, લોકોમાં એક સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય. માત્ર 2 થી 3 દિવસનો આ પ્રોગ્રામ ન બની રહે પણ સ્પોર્ટ્સને લોકો પોતાના જીવનમાં વણી લે. અને તમે જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ 2019થી આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. એટલે જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય એનો એક આખો આશય આ આખી આ પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે.